છોટાઉદેપુરમાં રહેતો અને ફૂડ ડિલિવરી કંપનીમાં નોકરી કરતા બાઇક પર જતા યુવકનું કપુરાઈ સોમા તળાવ પાસે પતંગની દોરી દ્વારા ગળું કપાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. હાલમાં પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ઉત્તરાયણના તહેવારને હવે માંડ 1 મહિનો બાકી રહ્યો છે, ત્યારે શહેર જિલ્લામાં પતંગના દોરાથી ઈજાની ઘટનાઓ સામે આવી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના કવાટમાં રહેતો 27 વર્ષીય હરિનાથ રાઠવા ફૂડ ડિલિવરીમાં કંપનીમાં નોકરી કરે છે. રવિવારે તે તેની બાઇક પર જઈ રહ્યો હતો. એ દરમિયાન સોમા તળાવ પાસે આવેલા શ્રમજીવી સોસાયટી નજીક હરિનાથના ગળા પર પતંગના દોરો વચ્ચે આવી જતા ગળામાં ગંભીર ઇજા પહોંચી હતી. ઘટના બનતા સ્થાનિકો ઘટના સ્થળે આવી ગયા હતા અને હરિનાથને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના હાજર તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. કપુરાઈ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે પતંગનો દોરો ચાઇનીઝ હતો કે કેમ તે અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હરિનાથનો મોટો ભાઈ અમદાવાદ સિટી પોલીસમાં ફરજ બજાવે છે. હાલમાં થોડા દિવસ પહેલાં સયાજી હોસ્પિટલ તરફથી એક એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી હતી કે વાહન ચલાવતા વખતે શું કાળજી રાખવી જોઈએ, જેનાથી પતંગના દોરાથી બચી શકાય.